જીવાજી ચતુર્થ એમને ગાડી આપેલી ખાડેવાળા વાસ આમાં ત્યાં આગળ જવું પડશે મારે, મળવું પડશે મારે, મળવું તો પડે. ગાડી આપી મારે તો તમે તો પોતે તો નાખે જ એમને ચાંદની આલી ભારે આપી 2 દિવસ ગાડી આપી છે. આ ગાડી શું કરે મારે જોવું તો પડશે જ. હા ગાડી જોવું તો પડે મારે, કાયદેસર જોવું તો પડે, નકર નહીં ચાલો. આ ગાડી છેલ્લા ધારે આપી પણ ખબર નહીં પડતી. મારે એના જોડે ડબલ ભાડું તો લેવું પડશે. 2 દિવસે ગાડી આપી એટલું બધું આપી તો મને ડબલ તો ભાડું તો મને લેવું પડે, પણ એમાં ચાલશે નહીં. ગમે તે એમાં ચાલશે નહીં. હા જીવેજી માધુરનું ઘર છે. હા અહીંથી જશો ને એટલે આગળ જે રોડ આવે ને અહીંથી ધાબાવાળું પેલું પકડવું. એવું એ શું કામ હતું તમારે? ગાડી 2 દિવસ લઈ ગયો. ગાડી 2 દિવસ લઈ ગયો પાછી લાવ્યો એ પ્રોબ્લેમ મારે. હા તો અહીંથી જતા રહ્યો પેલી બાજુ સામે જ મકાન એમનું ધાબાવાળું આવે. એવું એમ અહીંથી ત્યાં આગળ થઈને જો ને અહીંથી જે આ જે ગલ્લો રહ્યો ને અહીંથી સામે ધાબાવાળું મકાન ત્યાં. હા પકડ તો પડે, ગમે તે કરવું પડે, પણ પકડે તો ખરો જ. હા 2 દિવસે ગાડી લઈ ગયો પણ ભલે લઈ ગયો પણ પકડે તો ખરો. અહીં આગળ જાઉં પણ ત્યાં આગળ બીજા કોઈને એડ્રેસ પૂછે ખરો હું ફાઇનલ. હા 101% પૂછે. હા જીવાભાઈનું ઘર કઈ જગ્યાએ? જીવા મારું ઘર જવા માટે એથી ઓમ જવાનું, એથી પછી ઓમ જજો અને થી ઓમ વળકમાં આવે એટલે મળી જજો. ગુંચણ કરાવે સીધો રસ્તો બતાવો નહીં તમે. હા ના અહીંથી જ જવાનું સીધે સીધું. એટલે એમને સીધો રસ્તો બતાવો પણ હું મળી જઉં ખબર છું. હા સીધું હતું ઓમ જાય ઓમ થાય ઓમ વળવાનું. ગુંચણ નો પણ સીધો બતાવો. સારું થેન્ક યુ. રસ્તો બતાવો. થેન્ક યુ. મજો બરાબર. રામ 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 આવજો. આ જીવાજીનું ઘર કઈ જગ્યાએ? હા આગળથી પેલા વળંકમાં થાળિયા વાળા મીમો ખાડેવાળા મેં બચ્ચે તો જગ્યાએ પૂછ્યું પણ બધા રસ્તા બધા કરા ના આગળ મરી જવાનું તો આગળ કાઢિયા વાળા સાચું. ઘર ગોતે થાક્યો, ઘર તો મળતું નહીં. ગોતી થાક્યો પણ કોઈ એડ્રેસ મળતું નહીં. હા ગોતતો અમને ગોતતા પડે ગમે તો, પણ મારે એડ્રેસ બધા ખોટું બતાવે. હા મેં એડ્રેસ પૂછવું પડે કોઈ બીજા કોઈને પૂછવું. મારી વેફર આવી જાય, પછી કુરકુરી આવી જાય, ટામેટા વાળા કુરકુરી આવી જાય, પછી ધોની આવી જાય, પાપડી આવી જાય, મોરા સેવ મમરા આવી જાય, તીખા સેવ મમરા, પછી વનેલા ગોઠિયા, કુરકુરિયા વેફર ટામેટા વેફર બધું આવી ગયું. घर कौन सी जगह पे आया? जियाजी मथुर जी. इनने मारे कौन मान? પણ જીવાજી માથુજી તો બધા હત્તા રે હોય કર. इनने मैं गाड़ी चला दिए से अभी तमन्ने खबर पड़ती. जियाजी मथुर जी बराबर ये मारी गाड़ी ले जाए. તે પણ જીવાજી માથુજી હું તે મારા આમ ઊંચા વારે બોલી જીવાજી માથુજી હું લે એટલે તું મારા પા ઊંચા અવાજે તું બોલી મને હજુ ઓળખી મૂકું નહીં. શેઠ હોય તો તું તારા ઘરનું અહીં આવવાનું જ નહીં, બધું બોલવાનું નહીં ઊંચા પાવરે. अम्मा तू मैं ચશ્મા બસમાં ભાડ્યા કદી પહેરેલા ના આવે ચશ્મા અહીં અમારા ગામમાં ચશ્મા બસમાં પહેરીને આવવાનું નહીં. મારે जी मथुर जी घर बताओ खाली બીજું કોઈ નહીં. મને પૂછીને ગાડી આલી હતી તું એને, મને ખાલી ઘર બતાવો ને તમે. પણ મારા પૂછીને ગાડી આલી હતી તો કહી તું એ મગજ માં ના કરે બતાવો ખાલી ઘર બતાવો ને યાર તમે. નહીં બતાવ આ મુએ દેખી જ નહીં કરી.
બધા એમ કે એવું થોડું ચાલતું હે તારા ઘરનું એડ્રેસ જોતું હોય તો 200 રૂપિયા હાલ મને. એમ નહીં જોતું કશું 200 રૂપિયા હારું ફસવાનો હે તો ઉપાડ. તમે જાતે ગોતી નાખે ગમે રીતે અરે આવા નહીં પૂછવા એ બધો જીવડા બીવડા એ બધોને હું મારી જાતે ગોતી નાખે આ ને એકડો ઘર. હા વાંધો નહીં. ગોતી નાખો તે હાલે ગમે તે કે આવા ગામમાં શીખે ચેલા નંગ ભરાય કોઈ સાચું એડ્રેસ બતાવતું નહીં કોઈ આ ના નંગ ચેટલા ઝઘડા વાળા એડ્રેસ સાચું કોઈ બતાવતું તો નથી તમે આ ચાપોટ માર્યો ને જો ડુંગળીયા હાલ કાઢ્યું બદલો તો વારે મને પોત ચાપો પેલી એક ચાપોટ હતી ને આને બીજી આખી 100 મારી મારી અરે ડોશીની સંગ જો આ ચાપોટ નો બદલો ના વાળું તો કે જીવાજી મથુરજીના ઘરે જવું જીવાજી મથુરજી જીવાજી મથુરજી એમના ઘરે જવાનું મારે જીવાજી મથુરજી લેણ બેજો હે બેજો મેલી જોણ હાથી કે જો બધે ખોટું બોલ કરે કે આવી રસ્તો બતાવ પેલો કે તો આગળ બતાવ ના ના હું તમને હાથી કે મૂકી દો મૂકી દો જીવાજી મથુરજી ને હા જીવાજી મથુરજી બેજો હાલે તમે જે ભગવો ને એટલે હાઉ ઓહો હારું કરો હાલો મેલી હા ચાપોટ મારી ને મને રીત પહોંચો આ રે જીવાજી મથુરજી નું ઘર તારી તો પેલા શેઠ હો શેઠ છો મજા લે છોકરા તું લાવ ઓય શેઠ ચોઈ મળ્યા તન એ રસ્તામાં ગામમાં યાર ભાઈ પૂછતા હા તમને એવું કરે ગામમાં આવે મન કે ઘરે જવું આપડે મકવાનો આપણું જ છે તો લે પુના ગોડા એમને નતા લાવવાના તો એમની ગાડી હું લાવ્યો તો ભાડો હા ગાડી નહીં મારી જોડે તો જઈ ઓલા ડુંગળીઓ નહીં હા લઈ લીધી તમે એના ખેતરમાં જઈને મારવા ગયો તો ને તે એને લઈ લીધી બરાબર મને ચાપોટો મારી હતી આખી 5-6 કરે ડુંગળી આય ઈ મારા એ ચાપોટ નો બદલો વાળવા જોઈએ ને બીજી 5-6 ખાઈ ના ગાડી ચાલી પડાવી સ્કોર્પિયો ગાડી હતી ગુંડા ગાડી મમ્મી બારા તો એમ દારાનું કઈ ના આ છોકરો મસ્ત મને મૂકી જો બધાએ મને આડાવડા મોકલ્યો પેન મોકલ્યો હા હા તો છોકરો હારો છોકરો મસ્ત બહુ સારો છોકરો હું બહાર જ ઉભો લે બો તું આટલો કેસ પતાને બહાર આવીને બહાર જ ઉભો આમ કહો આપી દો બે લે બો આપી દો ને શેર નકા આપણો હમણાં કેસ ને હું આપી દો 100 રૂપિયા લ્યો ના ના એવું હોય તો બહાર આય પછી કેસ પતાય બરાબર હા આ લ્યો 200 હા ઓલે 100 રૂપિયા લ્યો ને હમણાં બોડું ઊંડી ફોડ નાખશે લે આપી ગયા કમ્પ્લીટ જબરામાં આ દેવા ને કે અમને એટલો ખતરનાક ગુંડો શું બસ હું ખાલી ગાડીના ભાડુમાં પૈસા મોબાઈલ લે ખાલી હા ભાડું મારે આપવાનું જ છે ને તો જવાનું બહુ આમ તો કશું રોવાનું નહીં પૈસા તો આવી જાય. ગાડી હારે ને હા કેટલું તાણે. એવું તો પણ નહીં તમે હું કહેતો હા તમારી ગાડીમાં ભાઈબંધ લઈ ગયો હોય તે એ લોકો કાલ આલું છું એવું એ ગાડી તમારી માં ભાઈબંધ લઈ ગયો હોય યાર જો તમે ગાડી હલાવી દો યાર બરાબર તમે યાર બોલો નહીં ગાડી બાડી તેલ વાળું બધું મળે ભાડું આપી દે ને ભાઈ આલુ યાર તમે બંધ કરો ને યાર તમે ચંપલ એ મને પહેરવા દીધો ઉતાર ચંપલ પણ ના પહેરવાના મારે ભાડું આપી દે ને ભાઈ મિલો તો ગાડી આપી એને ગાડી આવી ને યાર તમે ના લાવ કુના જોડે યાર ગાડી કોણ ચાલે તું ચાય ના ને બીજી તો કશું ન અરે આલુ લે ચાવી હા ચાય નાખજે જો આ ગાડી નહીં તમારી હા તમે આલુ સર પાહો ચાય લેવા આવ્યો હો ચાય નહીં જમા ભાઈબંધ ચાય લેવા આવ્યો હો ચાય તું મારે ચાવી ચમાર ખા ચાવી આલો માં ભાઈબંધ લાય ચાવી લાય લે લાય ચાવી લે વ્યવસ્થિત બોલો કે લાખું લપને લોબી થઈ જાય ગાડી મારી હે. તે ગાડી તારી હોય તો હું કરું ચમ સતીમાંથી કરે ગાડી તું હાલ લઈ આ ગાડી મારી હે ને. ગાડી ભલે તારી રહી કોને હું કરવાની તીન કેજે મને ચાવી લઈ લો માં ભાઈબંધ લઈ લો ચાવી ચાવી લઈ લો હવે આનો લો પણ તું માંગ ને. પેલા ઈ વાત કર અલ્યા, પેલા તમે એમ કે કાર્ય કોણ હોય તે ચાવી ન ચમાલી ઓય. ચાવી ને ચમ આપી માલિક હું ગાડી તો ચાવી તેને ચમ આપી એને ચાવી આલી નહીં એને ચાવી મારા જોડે પડાઈ લીધી હો એટલે ચાવી તો ચમ ગાડી માલિક તો હું
તે ગાડી તારી હો હા? તે દાદાગીરી કરવા આલવાની ચલ. હા દાદાગીરી કરવા આલવાની દાદાગીરી એટલે આ ગાડીની ચાવી તમે લઈ લે બરાબર હા હા જે પણ દાદાગીરી કરવા થોડી છે ગાડી આલી છે કોઈને ગાડી તો મારી ગમે તે રીતે ફેવરેટ ગમે તે હું કરો તમને કહું તો હમણાં ડુંગરભાઈ તાણે હમણાં ગાડીઓનો ધંધો તું સ્ટાફ મારા- બોલે તું ફેટું ઉભું રહ્યો મારા ગાડીનો માલિક જો તો નહીં એટલે ગાડીનો માલિક કોઈ પણ નથી. મારી ગાડી ગમે તો ફરે ગમે તે કર પણ હું શું કહું મારી વાત સાંભળો હવે તો ગાડીની ચાવી નહીં જ મળે જાતા થઈ તને જાય. એટલે મારો નિર્દેશ આવી પેલા મારી વાત ખબર બધા આપો હું પેલા મારી વાત તો ખબર એ મારે ગાડી આલી એને હું ગાડીમાં ફરી એ ખબર હતો એ માર કોઈ લે દે એ કહાની તને ખબર એટલે હું ગાડી કરાવી હું કરતો હતો માર અરે ભાઈ નહીં આવે મને બૂમ પાડીને બોલાવે સાહેબ જુઓ અરે એમ નહીં આવે હા એ ડુંગળીયા એ બાય ના માય કાંગલી બાય ના બાય ના ગાડી શું કરાવે આપી બાબલ્યું હા તને ગાડી ઉપર આપી તને લગન માં લઈ જવા લગન લઈ જાય બધા કોઈ ઝઘડા કરવા માટે આપી હે પણ આવી અમને નહીં લઈ કરવાનું. લઈ લીધી એવું થોડું ચાલતું હોય સાઈ હાલ ને ના, ના. હા મેં ચાવી લઈ તમે લે ભલે ગાડીના માલિક રહ્યા ભાડો ગમે તેટલી આલી હોય ગાડી તમ લીધી હે મોણ છે એ તમને ખબર પડી ચલ ભૂલ તો મારી હે હા ભૂલ ચાવી તો ના તમે જ છે તમારી જ છે ને મૂર્ખા જેવા નહીં આવા સતીમતી ના દેવાય ઓનો 2 રૂપિયાની ઓકાત છે એમ પૂછજો પેલા સતીમતી ગાડી હાલ દેવાથી ઉપર ના વાત આમાં નેટ હાથ રાખો એ તારું ઘર થોડું હો. ભૂલ થઈ ગઈ યાર ભૂલ થઈ ભૂલ થઈ ડબ્બા લઈ તને ભારું લ્યો હા? ખબર પડે નહીં ની વાત નહીં કરવા તમારે ગાડી બતાવજો એનો હું ફરી ગયા ઓને તો બતાન આવો યાર આરડીઓ નું બતાવવા બતાવી દે કોઈ કશું કર્યું નહીં મેં તે તું ગાડું બતાવવા ના કરી એક મિનિટ આવું કંટ્રોલ હા મારી બધું ભાજી નાખી કઈ ઘણો ખર્ચો લેવો ખબર પડે નહીં હા અને આના ઉપર ચડે તું આના ઉપર ચડીને ઉભો રહે તું એ યાર આવું બધું ચો ક્યાં આવે તારો યાર એ આ તને ખબર કોપે ગાડી આના કોનો પર ચડો છો ખબર પડે તમે મારી વાત વાપરો તમે ગાડી આલીને બહુ મોટી ભૂલ કરી છે તારે કંજૂસ એમની કંજૂસી હો અને ખાલી હે ને દાદાગીરી કરીને ફરે અને તમારી યાર હે ને 2250 રૂપિયા ભાડો લઈ જજો એક દાડા માટે અને તમારી ગાડીની પથારી ફરી મેલી ગોબા પાડે આના ઉપર આખું આમ ઉભો રહ્યો તો બોલો એ રે હા લ્યા. હા એના પર ઉભો કૂદતો તો આરે મોનો તમે વાપરો વાત ને આ ગાડી આવા છાતીમાંથી ના લેવાય ના ના આમાં ગાડી તો જેવા તો ફેમિલી વાળા હોય આ ફેમિલી એ વાળા લોકોને અપાય હા આવા ના લેવા આ લોકોને અપાય નહીં આ મૂર્ખા જેવા કેવાય આ તો ખાલી ગામમાં હે ને હા. હવાબાજી કોકની ગાડી લઈને કરવું હે. ના ના આવા મસ્ત હું ના આપું અને અચ્છી મારી ગાડી હાથ બરી નહીં લગાવ ચાલ નીકળ જા હવે ગમે તે આલો ને ગમે એવો ના હોય જોઈ વિચારીને સમજીને હાલવાનું અને છેલ્લમ છેલ્લી એક બીજી વાત કે દારૂડી હોય ને દારૂડી એને તો હમુચી નહીં હાલવાની એવું એ આ તો સારું કહેવાય કે તમારી ગાડી બચી નહીં આમાં નહીં કોક છોકરા બોકરાને ઠોક્યું હોય અને દારૂ વાળો ફૂલ પીયો તો નોમ કરવું આવો તમે ગાડી હાલી તો તમારું જ આવો ને ભલે તમે ભાડો ગમે તેની ગાડી હાલતા પણ જોઈ વિચારીને હાલવાની અને જેવા ના હાલી જેવા ના હાલવી એવું યાદ રાખવાનું તમારે લેવાડો હું ચાવી લેતા આવું અને તમે ભાડું લીધું તો ચાલ આવો ને ચાવી તો હું લેતા આવું પણ ભાડું તો લઈ લ્યો આનો તો પક્કો છે એ પાછળ પાછળ